ભાવનગર શહેરમાં સ્પાની યાર્ડમાં ચાલતા કૂટણખાના પર પોલીસે દરોડો પાડ્યા હતા અને શહેરના વાઘાવાડી રોડ પર 3 જેટલા સ્પા સેન્ટરમાં દરોડા પાડવામાં આવ્યા હતા। સ્પાની યાર્ડમાં દેહ વ્યાપાર અટકાવવા પોલીસે રેડ કરી હતી। ઈવા સુરભી કોમ્પ્લેક્સમાં 2 સ્પા સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવી હતી। ઈવા સુરભી મોલમાં આવેલા આયુર થાઈ સ્પા અને અરોમા ફેમિલી સ્પા સેન્ટરમાં નામના સ્પા સેન્ટરો પર દરોડા પાડવામાં આવ્યા હતા। તેમજ શહેરના મહાનગરપાલિકા ઓફિસ સામે આવેલ શિવા બ્લેસિંગમાં આવેલ પટાયા ફેમિલી સ્પા અને ક્રિસ્ટલ સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા દરમિયાન પોલીસ અધિકારીઓએ 7 જેટલી યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી હતી। જ્યારે અન્ય સ્પા સેન્ટરના મેનેજરની ધરપકડ કરવામાં આવી છે। નીલમબાગ પોલીસ, ઘોઘા રોડ પોલીસ, એચટીયુ સહિતના પોલીસ અધિકારીઓ રેડમાં જોડાયા હતા। 4 જેટલા સ્પા સેન્ટરો ઉપરથી 7 જેટલી યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરવામાં આવી હતી, જ્યારે અન્ય સ્પા સેન્ટરોના મેનેજરોની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે સ્પા સેન્ટરોમાં કરવામાં આવેલી રેડને લઈને વધુ કાર્યવાહી હાથ ધરી છે। ભાવનગરમાં જણાવી દઈએ, ભાવનગરમાં સ્પા સેન્ટરો પર પોલીસે દરોડા પાડ્યા હતા અને પોલીસની મોટી કાર્યવાહી સામે આવી છે। દરોડા દરમિયાન દેહ વ્યાપાર હોવાનું સામે આવ્યું છે અને દેહ વ્યાપારમાં સંડોવાયેલી 7 યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવવામાં આવી છે। કેટલાક સ્પા મેનેજરોની પણ ધરપકડ કરવામાં આવી છે। નીલમબાગ, ઘોઘા રોડ અને એચટીયુ ટીમ દ્વારા તપાસ ચાલુ છે અને હાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જણાવી દઈએ, પોલીસ અધિકારીઓએ 7 જેટલી યુવતીઓને દેહ વ્યાપારમાંથી મુક્ત કરાવી છે, જેમાં ક્રિસ્ટલ સ્પા સેન્ટરમાં પોલીસના દરોડા પાડવામાં આવ્યા હતા।